મજામાં રહેવાનું। આજની નવી રેસીપીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે તો આપણે બનાવવાના છે પરોઠા, એટલે તેના લોટના બનાવવાના છે। એ તમારે જોવું હોય તો વિડીયોમાં બના રહેજો। તો આ બટેટા લીધા છે, ધોઈને લીધા છે, તો હવે આપણે આને પેલા બાફવાના છે। તો હવે આપણે મોળી નાખીએ। આપણે પેલા ગેસ ચાલુ કરી લઈએ। તો ગેસ ચાલુ થઈ ગયો છે, તો હવે આપણે બટેટા બાફવા મૂકી દઈએ। આપણે કાળી કાળી તપેલી લીધી છે, તો હવે આપણે નાખી દઈએ મીઠું। તો મીઠું નાખીને હવે આપણે એને ઢાંકી દઈએ। આપણા બટેટા બફાય ને એટલી વારમાં આપણે ડુંગળીને ખમણી નાખીએ। તો હવે આપણે લસણને ખમણવાનું છે, તો હવે આપણે લસણ ખમણવાનું ચાલુ કરી દઈએ। આપણે જો ઘઉંનો લોટ લીધો છે સાળીને, તો હવે આપણે લોટ બાંધવાનો છે। તો હવે આપણે લોટ બાંધવાનું ચાલુ કરી દઈએ। તો આપણે જોતા પૂરતી લોટ લેવાનો છે। તો એટલો આપણે લીધો છે મેંદાનો લોટ। નાખી દઈએ મીઠું। હવે નાખવાનું છે તેલ। હવે આપણે મસળવાનું ચાલુ કરી દઈએ। આપણે સોડું કમથું જીરું નાખી દઈએ। તો હવે આપણે ધીમે ધીમે પાણી રેડતું જવાનું છે અને મસળવાનું છે। તો આપણા મસ્તીના બટેટા બફાઈ ગયા છે, તો હવે આપણે આને સાલું ઉસળવાનું છે। હવે આપણે છે ને બટેટાનો સૂંદો કરવાનો છે। તો આપણે હવે ખમણેલી ડુંગળી નાખવાની છે, ખમણેલું લસણ, ટમેટા, મીઠું। હવે આપણે આને મિક્સ કરી નાખીએ। તો હવે આપણે નાખી દઈએ હળદર। તો હવે આપણે નાખી દઈએ તીખું મરચું। તો હવે આપણે છે ને વણવાનું ચાલુ કરી દીધું છે। તો જો હવે કેવી રીતે બનાવવાનું હોય તે તમે નજર રાખજો। તો હવે આપણે સૂંદો નાખી દઈએ। સૂંદો નાખીને આપણે આને મસ્તીનું આમ ફરતીથી પાથરી દેવાનું ને હવે પછી આપણે આને પડ વાળી દેવાનું। તો આવી રીતે પડ વાળી દેવાનું પોસા ભારે। તો હવે આપણે આને લોટ વાળું કરી નાખીએ। હળવા ભારે વણવાની। તો આપણે તવી જો ગરમ થઈ ગઈ છે, તો આપણે પેલા નાખી દઈએ તેલ। તો જો આપણું આ મસ્ત મજાનું આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે એને નાખી દઈએ। તો મિત્રો આપણા જો મસ્તીના આપણે પરોઠા બનીને તૈયાર થઈ જશે। તો આપણે પરોઠા બનાવ્યા છે ડુંગળીના, બટેટાના ને ઘઉંના લોટના। અમારો વિડીયો તમને કેવો લાગ્યો? તો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળશું આપણે એક નવી રેસીપીમાં। ત્યાં સુધી બધાને જય માતાજી।